ગાઈસ, સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોમાં. આજે આપણે આવેલા બાલાસિનોરની આ બાજુ 4 કિલોમીટરના અંતરે એક જોવાલાયક સ્થળ આવેલું છે, ભીમભમેળા મહાદેવ મંદિર અને અંબેમાનું મંદિર. તમે જોઈ શકો છો, આ છે અંબેમાનું મંદિર. આપણે અંબેમાના દર્શન કરાવીએ તો જોઈ શકો છો. તો બહારનો નજારો કંઈક આવો છે. તો મિત્રો, આપણે અહીંયા અંબેમાના મંદિરેથી દર્શન કરીને હવે હનુમાનજીના મંદિરે દર્શન કરવા જશું. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહો. તમે જોઈ શકો છો, એનો નજારો એકદમ મસ્ત છે. ડુંગર ઉપર બાલાસિનોર આવો તો આ મંદિરની જરૂર મુલાકાત લેજો. અને આવા જ નવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો, જેથી કરીને આવનાર દરેક નવા બ્લોગની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. તો મિત્રો, આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ. હવે હનુમાનજીના મંદિરે દર્શન કરવા જવાનું. તો મિત્રો, આપણે અહીંયા દર્શન કરવા માટે આવે છે ભીમભમેળા મહાદેવ. તમે જોઈ શકો છો આ બોર્ડ. તો હવે આપણે જઈશું દર્શન કરવા માટે. તો મિત્રો, અહીંયાથી હનુમાન દાદાનું મંદિર દેખાય છે, ત્યાં પણ આપણે જઈશું. પહેલાં અહીંયા દર્શન કરી પછી નીચે જઈએ, તમને બતાવીએ, દર્શન કરાવીએ. તો મિત્રો, અહીંનો નજારો તમે જોઈ શકો છો. ડુંગર ઉપર મંદિર આવેલું છે. તો મિત્રો, આ છે શંકર ભગવાનનું મંદિર શિવલિંગ. તો મિત્રો, આપણે દર્શન કરીને હવે નીચે ઉતરીએ છીએ. હવે જઈશું આપણે હનુમાનજીના મંદિરે. તો જોઈ શકો છો, આ છે સામે હનુમાનજીનું મંદિર. તો મિત્રો, આપણે આવી ગયા છે હનુમાનજી મંદિરમાં. તો જોઈ શકો છો, આ છે હનુમાનજીની મૂર્તિ. પથ્થરની નીચે મંદિર આવેલું છે. આ છે શનિદેવનું મંદિર.